ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે ઉપર આવેલ ઓવરબ્રિજની ખસ્તા હાલત, અમને લોખંડના પૈડા બનાવી આપો તેવી રાહદારીઓની માંગ। ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 ઉપર છોટાઉદેપુર નજીક ચીસાડિયા ગામ પાસે રેલવે લાઇન ઉપર બનાવવામાં આવેલ ઓવરબ્રિજની દયનીય હાલત જોવા મળી રહી છે। નવો બનાવેલો આ ઓવરબ્રિજ કે જે મેઇન સ્ટ્રક્ચર્સ ઉપર ઊંડા ખાડા પડી ગયા છે, જ્યારે લોખંડની એંગલો અને સળિયા બહાર દેખાય છે। મોટા ખાડાને કારણે પડી જવાના અકસ્માત પણ બની ચૂક્યા છે। જ્યારે બ્રિજ ઉપરથી જ્યારે ભારે ભરખમ વાહનો પસાર થાય ત્યારે બ્રિજમાં કંપન આવે છે, જ્યારે બ્રિજની હાલત ખસ્તા બની છે। શું જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ આ અંગે સર ચકાસણી કરશે કે કેમ? અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના છોટાઉદેપુરથી મધ્યપ્રદેશને જોડતા રેલવે બ્રોડગેજ લાઇન પર ટ્રાફિકની સમસ્યા અને ફાટક બંધ થવાને કારણે ઉદ્ભવતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા અર્થે નેશનલ હાઈવે નંબર 56 ઉપર રાહદારીઓની સુખાકારી માટે 5 વર્ષ અગાઉ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો કે જે ખૂબ સારી બાબત છે, પરંતુ હાલમાં આ બ્રિજની સ્થિતિ દયનીય છે। બ્રિજ ઉપરથી પસાર થતા રાહદારીઓ કમરના મણકા ખસી જાય તો નવાય નહીં તેવો ઘાટ છે। શું આ બાબતે તંત્ર રિપેરિંગ કરાવશે કે વેગવંતા વિકાસમાં કોઈ અડચણ તો નહીં આવે ને, તેમ પ્રજામાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। છોટાઉદેપુરના ચીસડિયા ગામે આવેલ ઓવરબ્રિજના ઉપર સ્ટ્રક્ચર્સની લોખંડની એંગલો બહાર દેખાય છે, જ્યારે આ ખુલ્લી એંગલોની નીચેનો ભાગ આરપાર જોવા મળી રહ્યો છે। ભારે ભરખમ વાહનો પસાર થાય ત્યારે બ્રિજમાં કંપન અને ધ્રુજારીનો અનુભવ થાય છે। આ બ્રિજની સ્થિતિ દર વર્ષે આ જ રીતે જોવા મળે છે, પરંતુ લીપાપોથી કરી કામ પૂર્ણ કરી દેવામાં આવે છે। ચાલુ વર્ષે પણ હાલ આ બ્રિજની હાલત દયનીય છે, રાહદારીઓ પરેશાન છે। તો ચીસડિયા ખાતે બનાવવામાં આવેલો ઓવરબ્રિજ કે જેની ખસ્તા હાલત, જેને લઈને પ્રજા હાલાકી ભોગવી રહી છે। મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી પસાર થતા વાહનોના ચાલકો વારંવાર રજૂઆત કરે છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। હવે તો અમને લોખંડના પૈડા બેસાડી આપો તેવી માંગ સાથે રાહદારીઓ આક્રોશ ઠાલવી રહ્યા છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। સારો હોવો જોઈએ કે જો આ નવી ગાડી લાવેલો છું, બરાબર, કાલ ઉઠી કોઈ એ પડી જાય કે ગમે તે અકસ્માત થઈ શકે। આ રોડ ગલત છે તો ગલત છે, આમાં શું છે? આ કયા ગામનો રસ્તો છે? આ મોટી સડલી, આ ચીસડિયા છે, ચીસડિયા મોટી સડલી રંગપુર જવાનો રસ્તો છે। ચીસડિયા ગામે બ્રિજ આવેલો છે, એમાં રોડ બરાબર બધી રીતે તૂટેલો છે, એને કોઈ રિપેર કરવાનું કોઈ કરતા નથી, ધ્યાન નહીં દોરતા। એટલે અમારો માંગ એવું છે કે આ રસ્તા પર આ બ્રિજ છે ને એનું વ્યવસ્થિત રિપેર કરી દે અને લોકોને આવવા જવા માટે રસ્તાનો સોલ્યુશન વહેલી તકે લાવવું જોઈએ। શું નામ? રાઠોડ એન્ડ